આકાશ કંપની લિમિટેડ તારીખ 31/3/2016 અને 31/3/2017 પાકા સરવાયા પરથી હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ તૈયાર કરો. બંને વર્ષની માહિતી આપેલી છે અને તારીખ છે તે ક્રમમાં જ છે. શેર મૂડી પ્રેફરન્સ શેર 8 ભરપાઈ છે એટલે 2 બાકી છે. જામીનગીરી પ્રીમિયમનું પણ ખાતું આપેલું છે. મૂડી પરત અનામત પણ આપેલું છે. નફા નુકસાન સામાન્ય અનામત 10%ના ડિબેન્ચર છે. પ્રોવિડન્ટ ફંડ છે. લેણદારો છે. દેવી ઊંડી છે. સૂચિત ડિવિડન્ડ છે. કરવેરાની જોગવાઈ છે. બે લાખના પાઘડી, મકાન, જમીન, યંત્રો, સ્ટોક, દેવાદારો, રોકડ, લેણી ઊંડી, પરચુરણ ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા, પ્રાથમિક ખર્ચા અને ડિબેન્ચર વટાવ. તારીખ 31/3/2016 રોજ સ્ટોક મૂળ કિંમત કરતાં 20% ઓછી કિંમતે દર્શાવેલો હતો, જે હવે મૂળ કિંમતે દર્શાવવાનો છે. તો 31/3/2017 રોજ સ્ટોક મૂળ કિંમતે દર્શાવેલ છે. તો ચલો સ્ટોકમાં શું ફેરફાર થશે? 96,000 છે તે 20% ઓછી કિંમતે છે એટલે 80 બરાબર છે. 20% ઓછા એટલે 80 છે. તો 80 બરાબર 96,000 તો 100 બરાબર કેટલા? અને 96,000 ને 80% વડે ભાગો 1,20,000. 1,20,000 એટલે સ્ટોકની શરૂઆતની કિંમત 1,20,000 મેં છેવટની બાકીમાં તો જે છે તે જ. સ્ટોકમાં વધારો થયો તો ફાયદો થયો કે નુકસાન થયું? ફાયદો થયો કે નુકસાન થયું? સ્ટોકમાં વધારો થયો તો 96,000 ના 1,20,000 થયા એટલે 26,000 વધ્યા. નફા નુકસાન ખાતે જમા થશે. ફાયદો થયો તો ₹24,000 ફેરફાર થશે. સોરી. ત્યાર પછી વર્ષ દરમિયાન કંપનીએ 5% વટાવે ડિબેન્ચર બહાર પાડ્યા હતા. એટલે ડિબેન્ચર કેટલા છે? 10%ના ડિબેન્ચર છે. પહેલાં કંઈ જ નહીં હતા અને જે 2 લાખ થયા ડિબેન્ચરનું ખાતું હોય તો છે. ડિબેન્ચરનું ખાતું બી છે અને ડિબેન્ચર વટાવ ખાતું બી છે. તો બાકી આગળ લાવ્યા કંઈ જ નહીં હતા અને બાકી આગળ લઈ ગયા 2 લાખ બતાવે છે. તો ડિબેન્ચરનું ખાતું છે. તો બોલો શું કરીએ? બોલો ડિબેન્ચર બહાર પાડીએ તો શું આવશે? પૈસા આવશે બેંક ખાતે ઉધાર. પૈસા ઓછા આવશે વટાવથી બહાર પાડીએ એટલે વટાવ ખાતે, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે. અને ડિબેન્ચર વટાવ હોય એમાંથી જો માંડી વાળીએ, જેટલો માંડી વાળીએ તે નફા નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે. બરાબર ને? ચલો કેટલા રૂપિયા આવે આપણી પાસે? 2 લાખ છે અને 5% વટાવે બહાર પાડ્યા હતા. તો ડિબેન્ચર બહાર પાડ્યા હતા 2 લાખના. 5% વટાવ એટલે વટાવમાં કેટલા લખશું? 10,000. બેંક ખાતે 1,90,000. ડિબેન્ચર વટાવનું પણ ખાતું આપેલું છે. તો ડિબેન્ચર વટાવના ખાતામાં બાકી આગળ લાવ્યા નથી. બાકી આગળ લઈ ગયા છે કેટલા છે? 6,000. તો પહેલાની એન્ટ્રી કરીએ બેંક ખાતે ઉધાર એટલે બેંકમાં પૈસા આવશે, ભંડોળની પ્રાપ્તિ થશે 1,90,000. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 10,000.
તે ડિબેન્ચર ખાતે બેંક ખાતે 1,90,000 અને ડિબેન્ચર વટાવ ખાતે 10,000. હવે ડિબેન્ચર વટાવ ખાતામાં જોઈએ તો છેવટની બાકી 6,000 છે. એનો અર્થ કે 4,000 આપણે માંડી વાળ્યા છે નફા નુકસાન ખાતે. એટલે 4,000 અહીંયા લખો નફા નુકસાન ખાતે, અને અહીંયા પણ એન્ટ્રી કરો 4,000 ડિબેન્ચર વટાવ ખાતે 4,000. એટલે નફા નુકસાન ખાતામાં બીજી એન્ટ્રી થશે 40,000 કરી દીધા 4,000. ડિબેન્ચર વટાવ ખાતું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ડિબેન્ચર વટાવ ખાતે 4,000. ત્યાર પછી સામાન્ય અનામતમાંથી જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જઈને પ્રેફરન્સ શેર મૂડી 5% પ્રીમિયમે પરત કરવામાં આવી. બાકીના જરૂરી ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા. એ આપણે છેલ્લે કરીએ. કંપનીએ વર્ષ દરમિયાન 1,20,000ના યંત્રો 20% ખોટથી વેચ્યા, જ્યારે જમીનનો એક ટુકડો 40,000ના નફાથી વેચેલ. જે નફો મૂડી અનામત ખાતે લઈ ગયેલ અને તેનો ઉપયોગ પાઘડી માંડી વાળવા માટે કરેલ. જેમ કીધું હોય તેમ કરવાનું, કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. જમીનની કિંમત આપેલી છે, સામેની બાજુ જોઈ લઈએ ઘસારાની જોગવાઈ આપેલી છે કે નહીં. ઘસારાની જોગવાઈ નથી આપેલી, એટલે ચોપડી કિંમત જ આપેલી છે જમીનની. અને બીજું શું છે સાથે સાથે યંત્રોમાં પણ એ જ રીતે છે. જમીનનું ખાતું અને યંત્રનું ખાતું બનાવી દઈએ, અને જમીનનું ખાતું બનાવી દઈએ. ચોપડી કિંમતે અને યંત્રનું ખાતું બનાવી દઈએ, અને રહેવા દઈએ. બીજું એક બનાવી દઈએ. યંત્રનું ખાતું. બાકી આગળ લાવીએ. જમીન કેટલી છે? 13,20,000. અને બાકી આગળ લઈ ગયા 9,20,000. યંત્રોમાં 8,36,000. અને બાકી આગળ લઈ ગયા 9,56,000. હવે આપણે એન્ટ્રી કરીએ. કંપનીએ વર્ષ દરમિયાન 1,20,000ના યંત્રો 20% ખોટથી વેચ્યા હતા. 1,20,000ના યંત્રો 20% ખોટથી વેચ્યા હતા. આમાં ઘસારની વાત નથી. $1,20,000ના યંત્રો તો 1,20,000ના યંત્રો છે ને, તો અહીંયા 1,20,000 લખી દો. પડતર કિંમતની જગ્યાએ ચોપડે કિંમત આવશે. અહીં ઘસરાની જોગવાઈ વાળો ટોપિક નહીં આવશે, બરાબર. $1,20,000ના યંત્રો 20% ખોટ, એટલે 1,20,000ના 20% કેટલા થશે? 24,000. ખોટથી વેચીએ તો પૈસા કેટલા આવશે આપણી પાસે? 96,000. આની નોંધ યંત્ર ખાતામાં કરીએ. મિલકતની જગ્યા લખી દે યંત્રો. તો યંત્ર ખાતામાં બેંક ખાતે 96,000 અને નફા નુકસાન ખાતે ખોટ છે એટલે 24,000. 1,20,000ની એન્ટ્રી થઈ ગઈ. અને બેંક ખાતામાં ઉધાર બાજુ 96,000 અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 24,000. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ યંત્ર ખાતે વેચાણ 24,000. યંત્ર વેચી એટલે પૈસા આવે, ભંડોળની પ્રાપ્તિ થાય. યંત્ર વેચાણ 96,000. ત્યાર પછી જમીન
જમીનનો એક ટુકડો 40,000ના નફાથી વેચેલ, જે નફો મૂડી અનામત ખાતે લઈ ગયેલ અને તેનો ઉપયોગ પાઘડી માંડી વાળવા માટે કરેલ. જમીનનો એક ટુકડો, કેટલો ટુકડો એ ખબર નથી. નફો કહી દીધો છે 40,000નો. હવે ઉપર લખી દઈએ નફા નુકસાન ખાતાની જગ્યાએ મૂડી અનામત ખાતે, અથવા નફો છે એટલે મૂડી અનામત, અહીંયા પણ મૂડી અનામત ખાતે આવશે. અને જમીનનો ટુકડો છે એટલે જમીનનો એક ટુકડો 40,000ના નફાથી વેચેલ, એટલે 40,000 મૂડી અનામત ખાતે લઈ ગયા. કેટલામાં વેચ્યું એ ખબર નથી. ચલો કંઈ વાંધો નહીં. અને તેનો ઉપયોગ પાઘડી માંડી વળવા માટે કરેલ. ચલો એ આપણે ગણી લઈશું, પછી આપણને કિંમત મળી જશે. જે જમીનનું ખાતું બંધ કરશો ને ત્યારે આપણે એની કિંમત મળી જશે, કેટલો બાકી આવશે તે. ઓકે, એટલે ત્યાર પછી આપણને બેંકની કિંમત પણ મળી જશે. નફો નથી તો જવા દઉં છું. ચલો 40,000ના મૂડી અનામત ખાતે તો લઈ જઈએ. અને યંત્ર એટલે જમીનમાં પણ મૂડી અનામત ખાતાની એન્ટ્રી આપી દઈએ. મૂડી અનામત ખાતે 40,000, મૂડી અનામત ખાતું યંત્રો ખાતે, જમીન ખાતે. વર્ષ દરમિયાન યંત્રો પર 1,20,000 તથા મકાન પર 80,000 ઘસારો ગણેલ છે. વર્ષ દરમિયાન યંત્રો પર 1,20,000 ઘસારાની જોગવાઈની જગ્યાએ નફા નુકસાન ખાતે ઘસારો 1,20,000, મકાન પર 80,000 ઘસારો ગણાયેલ છે. બંનેની એન્ટ્રી નફા નુકસાન ખાતામાં આપી દઈએ. યંત્ર ખાતે ઘસારો 1,20,000, મકાન ખાતે ઘસારો 80,000. વર્ષ દરમિયાન 40,000 પરચુરણ ખર્ચના અને 80,000 કરવેરાના ચૂકવ્યા હતા. તારીખ 31/3/2016ના રોજ પૂરા થતા વર્ષનું ડિવિડન્ડ પણ ચૂકવ્યું હતું. ચાલો 40,000 પરચુરણ ખર્ચના, પરચુરણ ખર્ચ ખાતું આપેલું છે 32,000 ને 48,000. 32,000 અને 40,000 ચૂકવ્યા એટલે કેટલા થાય? પરચુરણ ખર્ચ પ્રાથમિક ખર્ચ જેવું જ છે. પ્રાથમિક ખર્ચનું ખાતું બનાવેલું છે. નથી. ઓકે, ચલો તો અહીંયા આપણે બનાવી દઈએ પરચુરણ ખર્ચનું ખાતું.
अहींया बनावी दे प्राथमिक खर्चनुं खातुं। परचूरण खर्च में बाकी आगळ लाव्या केटला छे 32,000 અને બાકી આગળ લઈ ગયા 48,000। વર્ષ દરમિયાન 40,000 પરચુરણ ખર્ચના ચૂકવ્યા એટલે પૈસા જાય એટલે બેંક ખાતે શું થશે? ઉધાર થશે। તે પરચુરણ ખર્ચ ખાતે જમા સોરી બેંક ખાતે જમા થશે તો પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કેટલા 40,000। અને બેંક ખાતાની જમા બાજુ પરચુરણ ખર્ચ ચૂકવ્યો ₹40,000 અને 80,000 કરવેરાના ચૂકવ્યા હતા। કરવેરા 80,000 ચૂકવ્યા હતા બેંક ખાતે 80,000 કરવેરા ચૂકવ્યા 80,000। 31/3/2016 રોજ પૂરા થતા વર્ષનું ડિવિડન્ડ પણ ચૂકવ્યું હતું 60,000 આપેલ છે। પહેલાં તો અહીંયા એન્ટ્રી આપી દઈએ सूचित डिविडेंड खाते शुरुआतनी बाकी 60,000। चलो सूचित डिविडेंड में 60,000 बाकी आगे आव्या 60,000 80,000 बाकी आगे लई गया नफा नुकसान खाते एंट्री आपी पड़शे 80,000 ની। करवेरानी जोगवाईमां 80,000 चूकव्या छे ए आपेला ज छे अने 88,000 छे ते जोगवाई करवानी। ओके चलो हवे पेला बधी एंट्रीओ जोई लीए। नफा नुकसान खाते 80,000 ने 88,000 सूचित डिविडंड 80,000 अने सूचित डिविडंड छे सूचित डिविडंड 80,000 અને કરવેરાની જોગવાઈના 88,000। હવે ત્રીજો હવાલો સામાન્ય અનામતમાં જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવીને પ્રેફરન્સ શેર મૂડી 5% પ્રીમિયમે પરત કરવામાં આવે। બાકીના જરૂરી ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે। હવે આની અંદર કોઈ જ આંકડા આપેલા નથી કેટલી પ્રેફરન્સ કેટલું મૂડી પરત અનામત ખાતે લઈ ગયા કેટલા ઇક્વિટી શેર બહાર પડ્યા કઈ જ રકમ નથી। આપણે કામ કરીએ બધા ખાતાની બાકીઓ લખી દઈએ। શેર મૂડી ઇક્વિટી શેરની 13,60,000 16 લાખ થયા। ઇક્વિટી શેર મૂડી 13,60,000 16 લાખ થયા। પ્રેફરન્સ શેર 6,40,000 જે પરત કરી દીધા परत कर दीजिए। जामीनगीरी प्रीमियम 24,000 शुरुआतनी बाकी। मूडी परत अनामत खातु आपेलू छे आ वखते 5,60,000 मूडी परत अनामत खातु छेवटनी बाकी કેટલા આપેલા છે 5,60,000। નફા નુકસાન ખાતું 2,60,000 શરૂની બાકી અને છેવટની બાકી 3,60,000। સામાન્ય અનામત 7,20,000
અને 3,20,000. ₹10 ડિબેન્ચર આવી ગયા. પ્રોવિડન્ટ ફંડ આપણે પછી જોઈ લઈશું. લેણદારો, દેવી ઊંડી, સૂચિત ડિવિડન્ડ અને કરવેરાની જોગવાઈ. ચલો, બધું પતી ગયું. હવે આપણે આ બધી એન્ટ્રીઓ જોઈ લઈએ. ચલો, સૌ પ્રથમ શું કરવું પડશે? બાકી હપ્તો મંગાવવો પડશે. બાકી હપ્તો નહીં મંગાવીએ ત્યાં સુધી નહીં ચાલે, બરાબર? એટલે બાકી હપ્તો તો મંગાવવો જ પડે. તો બાકી હપ્તો મંગાવીએ તો શું એન્ટ્રી થશે? શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે રિડીમેબલ કેટલા ટકાના છે? 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે. તો 10%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે બાકી હપ્તા કેટલા રકમ મંગાવવા પડશે? તો કે 6,40,000 છે. 8 ભરપાઈ છે એટલે 6,40,000 ભાગ્યા 8 કરો. 6,40,000 ભાગ્યા 8 કરો. 80,000 શેર થઈ ગયા, શેરની સંખ્યા. હવે 80,000 છે અને ₹2 બાકી છે એટલે ગુણ્યા 2 કરો. 1,60,000 આવશે. 1,60,000 આપણે મંગાવવાના છે. જ્યારે પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર 1,60,000 તે શેર. આમાં લખવું પડે પ્રેફરન્સ શેર છેલ્લા હપ્તા ખાતે, કારણ કે પછી ઇક્વિટી શેર પણ છે ને, અને પ્રેફરન્સ શેર છેલ્લા હપ્તા ખાતે. ઓકે, તો બેંક ખાતે ઉધાર એન્ટ્રી કરીએ. ભંડોળની પ્રાપ્તિ થઈ એટલે ચલો, ત્યાર પછી પરત કરવાનું નક્કી કરીએ. તો પરત કરવાનું નક્કી કરીએ તો શેરની સંખ્યા કેટલી છે? શેરની સંખ્યા કેટલી છે? 80,000 ગુણ્યા ₹10 એટલે કેટલા થશે? 8 લાખ થઈ જશે. અને એમ બી તમે જુઓ શેર મૂડીના ખાતામાં 8 લાખ થઈ ગયા ટોટલ. તો રિડીમેબલ પ્રેફરન્સ શેર ખાતે 8 લાખ. કઈ રીતે પરત કરવાના છે? પ્રીમિયમ કીધું છે 5% પ્રીમિયમ. 8 લાખના 5% 40,000. ₹8 લાખના 5% 40,000. તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે 8,40,000. તો રિડીમેબલ પ્રેફરન્સ શેર 8%ના નથી પણ 10%ના છે એટલે 10% કરી દઉં છું. રિડીમેબલ 10%ની પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે 8 લાખ. પછી પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે 40,000. પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે તો છેલ્લે બંધ થઈ જશે ખાતું. ત્યાર પછી હવે આપણે જોવાનું છે, એક તો સામાન્ય અનામતમાંથી જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જઈને પ્રેફરન્સ શેર મૂડી 5% પ્રીમિયમે પરત કરવામાં આવે. બાકીના જરૂરી ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા. હવે જો આપણે ખાતું કયું બંધ થશે? એક તો પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું અહીં બંધ થશે 8,40,000. બીજું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જે છે તે અહીંયા બંધ થશે 40,000, કારણ કે એનું ખાતું નથી બનાવ્યું. બરાબર. હવે આપણે બાકીની રકમ માટે જોઈએ. એ સામાન્ય અનામતમાંથી કેટલા લઈ જવાના છે એ નથી આપેલું. બાકીના જરૂરી ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા. હવે 8 લાખ છે અને આપણા ઇક્વિટી શેર કેટલા બહાર પાડવામાં આવ્યા છે? 13,60,000ના 16 લાખ થયા એટલે કેટલા થાય છે જુઓ જોઈએ.
16 લાખમાંથી 13,60,000 બાદ કરવો જોઈએ. 2,40,000 2,40,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા છે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે 2,40,000 આવશે. વાત બાકી. હવે બાકીની રકમ ક્યાંથી લાવવાની? તો 8 લાખમાંથી 2,40,000 બાદ કરો. 8 લાખમાંથી 2,40,000 બાદ કરો. 5,60,000 મૂડી પરત અનામત ખાતે જોઈએ. બોલો, આટલું સમજ પડી? શું કર્યું? આપણને ખબર નહીં હતી એક પણ આંકડાની. તો ઇક્વિટી શેર જોઈ લીધા, કેટલા બાકી છે. ઇક્વિટી શેર 2,40,000 બાકી હતા. બાકીના સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે લઈ જવાશે. તો સામાન્ય અનામત ખાતામાં એન્ટ્રી આપી દે 5,60,000ની. તો મૂડી પરત અનામત ખાતે લઈ જવાશે. હવે ઇક્વિટી શેર મૂડી ખાતે 2,40,000 છે. હવે જામીનગીરી પ્રીમિયમનું જોઈ લે. જામીનગીરી પ્રીમિયમ આપણી પાસે કેટલું છે? જામીનગીરી પ્રીમિયમ આપણી પાસે 24,000નું છે અને 40,000 ઘટે. 24,000માંથી 40,000 બાદ કરવો જોઈએ. ₹40,000માંથી 24,000 બાદ કરવો જોઈએ. 16,000. હવે 16,000 ને 2,40,000 કઈ સાથે કઈ લેવા દેવા લાગે છે? કંઈ જ લેવા દેવા નથી અને કંઈ આપેલું પણ નથી આપેલું ને કે ઇક્વિટી શેર છે તે અમુક ટકાના પ્રીમિયમથી બહાર પાડ્યા નથી આપેલો. એટલે આ 40,000 છે એમાં જામીનગીરી પ્રીમિયમમાંથી કેટલા જશે? 24,000 અને બાકીના 16,000 સામાન્ય અનામતમાંથી નથી કીધું એટલે નફા નુકસાન ખાતામાંથી લેવાનું. બરાબર છે. હવે ઇક્વિટી શેર 2,40,000ના બહાર પડ્યા અને કોઈ પ્રીમિયમથી બહાર નથી પડ્યા એટલે 2,40,000 આવશે. અહીં નફા નુકસાન ખાતું નથી અને અહીંયા જામીનગીરી પ્રીમિયમથી બહાર નથી પડ્યા એટલે એ પણ નથી. બરાબર. હવે આપણે આની એન્ટ્રી આપી દઈએ. તો બેંક ખાતે ઉધાર આ તો થઈ ગઈ એન્ટ્રી. રીડીમેબલ પ્રેફરન્સ શેરની એન્ટ્રી થઈ ગઈ. આ થઈ ગઈ. ઓકે. આ સામાન્ય અનામત ખાતે 5,60,000. સામાન્ય અનામત ખાતે 5,60,000. તે મૂડી પરત અનામત ખાતે સામાન્ય અનામત ખાતેથી મૂડી પરત અનામત ખાતે લઈ ગયા ને. તો મૂડી પરત અનામત ખાતે એની ક્રોસ એન્ટ્રી આપીએ 5,60,000. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર બહાર પડ્યા કેટલા? 2,40,000 આઈ થિંક. હા. તો ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે બોનસ નથી આપ્યું એટલે 2,40,000 થઈ ગયા. ચલો ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 24,000. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર 16,000. પ્રેફરન્સ શેર કેટલા ઘટતા હતા? 16,000. પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે તે બેંક ખાતે. રેડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે. રેડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતામાં જામીનગીરી પ્રીમિયમ ખાતે 24,000 લઈ ગયા અને નફા નુકસાન ખાતેથી 16,000. ચલો ત્યાર પછી પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે તે બેંક ખાતે. બેંક ખાતે ભંડોળનો ઉપયોગ થયો 8,40,000. ચલો ત્યાર પછી
થઈ ગયું, પતી ગયું. આની બધી એન્ટ્રી આવી ગઈ. હવે એક પેલું બી બાકી છે, પાઘડી માંડી વળવાનો પણ હવાલો છે. મૂડી અનામત ખાતે લઈ ગયેલ અને તેનો ઉપયોગ પાઘડી માંડી વળવા માટે કરેલ. પાઘડી માંડી વળવા માટે કરેલ. હવે મૂડી અનામત હા, એટલે આનો ઉપયોગ પાઘડી માંડી વળવા માટે કરેલ. પાઘડી કેટલી છે જુઓ, 2 લાખના 1,60,000 એટલે 40,000 થઈ ગયા. ઘટે છે ને 40,000. ત્યાં પાઘડી ખાતે લખી દઈએ એટલે ખાતું બંધ થઈ જાય. ઓકે, ચલો એ પી પતી ગયું. ચલો હવે કોઈ એન્ટ્રી બાકી તમને ધ્યાનમાં આવે તો બોલો. હવાલામાંથી પતી ગયું. ચલો હવે પાકા સરવાળાની બાકીઓ જોઈ લઈએ. ઇક્વિટી શેર મૂડી આવી ગઈ, પ્રેફરન્સ શેર આવી ગયો, જામીનગીરી પ્રીમિયમ, મૂડી પરત અનામત, નફા નુકસાન, સામાન્ય અનામત, 10%ના ડિબેન્ચર, પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડનું શું કરશું? 64,000ના 80,000 થયા. પ્રોવિડન્ટ ફંડ 64,000ના 80,000 થયા. શું આમનું થશે? એને શું ગણશું આપણે? ચાલુ દેવા ગણશું કે નહીં? પ્રોવિડન્ટ ફંડ લાંબા ગાળાના દેવા ગણાય અને એ આપણે નફા નુકસાન ખાતામાંથી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કરવાનો હોય એટલે નફા નુકસાન ખાતામાં ફાળો કરીશું. પ્રોવિડન્ટ ફંડ ખાતે કેટલા રૂપિયા છે? 64,000 એટલે 16,000. ચલો ત્યાર પછી લેણદારો 3,20,000ના 4,20,000. લેણદારો 3,20,000ના 4,20,000. પછી દેવી ઊંડી 72,000ની 92,000. ત્યાર પછી જો લેણદારો અને દેવી ઊંડી બંનેમાં વધારો થાય છે, પણ અહીંયા ચાલુ દેવામાં શું ગણવાનું? ઘટાડો ગણવાનો. કારણ કે કાર્યશીલ મૂડી સાથે તેનો વ્યસ્ત સંબંધ છે, રોકડ સાથે તેનો સીધો સંબંધ છે, પણ કાર્યશીલ મૂડી સાથે તેનો વ્યસ્ત સંબંધ છે. સૂચિત ડિવિડન્ડ આવી ગયું, કરવેરાની જોગવાઈ આવી ગયું, પાઘડી આવી ગયું, મકાન, જમીન, યંત્રો. મકાન, જમીન અને યંત્રો તો આવી ગયું, મકાન બાકી છે. 8 લાખના 12,40,000 થયા તો મકાન ખરીદ્યા હશે. 4,40,000ના મકાન ખરીદ્યા હશે. બેંક ખાતે ઉધાર તે મકાન ખાતે, મકાન ખાતે ઉધાર તે બેંક ખાતે, બેંક ખાતે જમા. તેના પર બાકી છે બરાબર ઘટાડો મકાન પર. હા, મકાન 80,000 એ તો બાકી છે, એ તો એન્ટ્રી તો કરી ને આપણે અત્યારે. અચ્છા, એ મકાન પર છે ને, મેં જમીન પર ગણી કાઢી છે. એ મકાન પર છે, મેં જમીન પર ગણી કાઢી છે. મેં જમીનમાંથી કાઢી નાખું, મકાન પાસે લખી રાખું. મકાન ખાતે ખરીદી કેટલી છે એટલે તો પછી એનું ખાતું બનાવવું પડે ને મકાનનું બી. ઓકે, તો મેં પહેલાંમાં ગણી કાઢી છે જમીનમાં. તો ઘસારો કાં છે? મકાન ખાતે લખેલો જ છે અહીંયા 80,000, પણ એ મેં જમીનના ખાતામાં લખી દીધો છે. તો એ સારું કર્યું તમે યાદ અપાયું. અહીંયા ઘસારો 80,000 આમાં લખી દીધો છે. ચલો તો મકાનનું ખાતું બનાવીએ. મકાન બાકી આગળ લાવ્યા કેટલા છે? 8 લાખ. અને બાકી આગળ લઈ ગયા કેટલા છે? 12,40,000. જાવી ભૂલ થાય. નફા નુકસાન ખાતે ઘસારો 80,000 આનો ગણવાનો છે. એની એન્ટ્રી તો આપણે ત્યાં આપી દીધી છે. હવે ખરીદી હવે ખબર પડશે. ચલો કંઈ નહીં, તો ખાતું બની ગયું એટલે પછી જોઈશું. જમીન આવી ગયું, યંત્રો આવી ગયું, સ્ટોક આવી ગયું, દેવાદારો 2,10,000ના 1,80,000. 2,10,000ના 1,80,000.
ત્યાર પછી રોકડ 40,000 ની 72,000. ત્યાર પછી લેણી ઊંડી 30,000 ની 40,000. પછી પરચુરણ ખર્ચા આવી ગયા. ચૂકવેલ ખર્ચા કંઈ નહીં, આપણે વધારાના ચૂકવેલ ખર્ચા છે એટલે બેંક ખાતે એન્ટ્રી આપી દઈએ. 16 ને 4 ને 2 6,000 ચૂકવેલા છે એટલે બેંક ખાતે એન્ટ્રી આપી દઈએ. ચૂકવેલ ખર્ચ ખાતે 6,000. પછી પ્રાથમિક ખર્ચા 20,000 હતા અને 4,000 માંડીવાળિયા છે એટલે પ્રાથમિક ખર્ચ માંડીવાળિયા નફા નુકસાન ખાતે 4,000. ચલો ત્યાર પછી ડિબેન્ચર વટાવનું ખાતું બની ગયું. ચલો 1 બાય 1 ખાતાઓ બંધ કરીએ. મકાનનું ખાતું બંધ કરીએ તો 8 લાખના 13,20,000 એટલે કે 13,20,000 એટલે 5,20,000 આવશે. બેંક ખાતે 5,20,000. ત્યાર પછી જમીનનું ખાતું બંધ કરીએ તો મૂડી અનામત ખાતે આપણે નફો ગણાઈ ગયો છે એટલે 13,60,000 ઉધાર બાજુ છે. તો જમા બાજુ આપણે જે વેચ્યા હશે તે આવી જશે. તો 9,20,000 ના 13,60,000 9 ને 4 13 4,40,000. $4,40,000 13,60,000 આવી ગયા. તો બેંક ખાતે શું છે? જમીનનું વેચાણ. જમીન વેચાણ કેટલું છે? 4,40,000. ત્યાર પછી યંત્રનું ખાતું. યંત્રના ખાતામાં 8,36,000 ના 11,96,000 થયા. $3,60,000 ની ખરીદી આવશે એટલે યંત્ર ખરીદી 3,60,000. ચલો ત્યાર પછી પરચુરણ ખર્ચ ખાતું. પરચુરણ ખર્ચ ખાતામાં જમા બાજુ છે, ડિફરન્સ બચે છે તે નફા નુકસાન ખાતે માંડી વાળવાના. તો 72,000 ને 48,000 24,000. માંડીવાળિયા 24,000 પરચુરણ ખર્ચ ખાતે. $24,000. ચલો ત્યાર પછી પ્રાથમિક ખર્ચ નથી, આપણે એની એન્ટ્રી કરી દીધી છે. ત્યાર પછી રોકાણો નથી, સૂચિ ડિવિડન્ડની થઈ ગઈ એન્ટ્રી, કરવેરાની જોગવાઈની થઈ ગઈ. ડિબેન્ચરનું ખાતું ખાતું બંધ થઈ ગયું છે અથવા તો એની એન્ટ્રી કરી દીધી છે. તેમ છતાં ચેક કરી લે 1,90,000 હા કરી દીધી છે. ત્યાર પછી ડિબેન્ચર વટાવ ખાતું બંધ થઈ ગયું. ત્યાર પછી મૂડી અનામત ખાતામાં બંધ થઈ ગયું. સામાન્ય અનામત ખાતું ડિફરન્સ નફા નુકસાન ખાતે લઈ જવાનો છે એટલે 8,80,000 અને 7,20,000. $1,60,000 નફા નુકસાન ખાતે લાવશું સામાન્ય અનામત ખાતે.
ચલો ત્યાર પછી ઇક્વિટી શેર મૂડી ખાતું બંધ, પ્રેફરન્સ શેર મૂડી ખાતું બંધ, મૂડી પરત અનામત ખાતું બંધ, પ્રેફરન્સ શેર ઉપલબ્ધ ખાતું બનાવ્યું નથી, પ્રેફરન્સ શેર પ્રીમિયમ ખાતું બંધ, જામીનગીરી પ્રીમિયમ ખાતું બંધ, સુધારેલો નફા નુકસાન ખાતું 6,92,000નો નફો બતાવે છે સુધારેલો, અને આપણે એ લખીએ સુધારેલો નફો 6,92,000 એટલે 18,18,000 આવે છે. અને કાર્યશીલ મૂડીમાં વધારો આપણે લખવાનો બાકી છે ને, વધારો કે ઘટાડો એ જોઈ લઈએ. કાર્યશીલ મૂડીમાં 88,000 એટલે ઘટાડો વધારે છે. એટલે કાર્યશીલ મૂડીમાં 88,000નો ઘટાડો થાય કાર્યશીલ મૂડીમાં, એટલે રોકડા વધે એટલે બેંક ખાતે 88,000 ઉધાર બાજુ કરીએ. એટલે 19,06,000 બંને બાજુ સરવાળો સરખો આવી ગયો.